જય માતાજી મિત્રો, વસ્ત્રતા વ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે। આજે આપણે એવા વ્યક્તિનો પરિચય કરાવ્યો છું કે યુટ્યુબમાં ઘણા ટાઈમથી મહેનત કરે છે અને યુટ્યુબમાં સારું એવું કામ છે, એવા વ્યક્તિની મુલાકાત કરાવીશ। તો મુકેશભાઈ ભુમર એટલે કે એમ કે આહિર ડિજિટલ ચેનલનું નામ છે। તો આપણે એને પૂછ્યું અને પરિચય લઈશું કે કેવી રીતે યુટ્યુબમાં એ આવ્યા અને યુટ્યુબમાં કેવી રીતે એ સફળતા મેળવી। તો ઘણા વ્યક્તિ યુટ્યુબની અંદર ટૂંક સમય માટે મહેનત કરે ને પછી ઉભા રહી જાય છે, અટકી જાય છે અને પછી છોડી દે છે। તો એવા વ્યક્તિ માટે ખાસ કરીને વિડીયો છે, તો વિડીયો અંત સુધી જોજો અને આપણે મુકેશભાઈનો પરિચય લઈશું કે ભાઈ યુટ્યુબની અંદર કેવી રીતે સફળ બન્યા અને યુટ્યુબની અંદર કેવું અઘરું છે અને કેવું સરળ છે। તો આપણો પરિચય આપજો। જય દ્વારકાધીશ। તો મારું નામ છે મુકેશ અને મારી ચેનલનું નામ છે MK આહિર ડિજિટલ। તો આપણે મુકેશભાઈ આમ કેટલા સમય થાય યુટ્યુબની અંદર આપણે શરૂ કર્યું, કેટલા સમય થાય? મેં શરૂ કર્યું એને આમ 1 વર્ષ જેવું થઈ ગયું છે, પણ ચેલેન્જીસ આમ ઘણા આવ્યા, એટલે આમ અઘરું છે। આમ માનો તો હાવ સહેલું અને આમ માનો તો બહુ અઘરું છે, કારણ કે મહેનત એમાં આમ ખૂબ કરવી પડે। અને ઘણા વ્યક્તિને તમારા માધ્યમથી હું એવું કહેવા માંગુ છું, ઘણા વ્યક્તિ એવા છે કે ટૂંક સમય માટે મહેનત કરે ને પછી વિડીયો ન હાલે એવું બને અને પછી છોડી દે। તો એવું પણ તમારું કેવું છે કે ડાયરેક્ટ વિડીયો મૂકો એટલે હાલવા જ મળે કે એની અંદર લોંગ ટાઈમમાં પછી મહેનત કરવી પડે? નહીં, એવું ન હોય। આમાં એકદમ પ્લાનિંગ થી આપણે કામ કરવું પડે। તો તમે 2 દી વિડીયો મેકો કે એમ નહીં હાલવાનું, તમારે કમ સે કમ આમ કન્સિસ્ટન્સી હોય ને, આમ રોજ આમ વિડીયો મેકો। રોજ નો મેકો તો કઈ નહીં, અઠવાડિયે 2-3 વાર મૂકો, પણ તમારે એક ચેલેન્જ લઈને વિડીયો મૂકવાનો કે મહિના લગી મારે કન્ટિન્યુ વિડીયો નાખવાના છે। એમ કરો તોય હાલે અને વિડીયોનો ચેલેન્જ લો તોય હાલે કે મારે 100 વિડીયો તો કમ સે કમ નાખવા છે। તો જ્યારે તમે 100 વિડીયોનો ચેલેન્જ કમ્પ્લીટ કરશો તો એ 100% એકનો એક વિડીયો તમને સક્સેસ લગી પોગાડશે, એ પાકું। એટલે કહેવાનો મતલબ એવો છે કે જે પણ કન્ટેન્ટ ઉપર હોય એની અંદર કન્ટિન્યુ આપણે મહિના સુધી મહેનત કરવી પડે। તો ઘણા વ્યક્તિ એવા છે કે 2 થી 3 વિડીયો મૂકે અને પછી લોંગ ટાઈમ મહેનત કરીને પછી ચેનલ મૂકી દે છે અને પછી મારું કહેવાનું એવું છે કે તમને ક્યારથી એવું લાગ્યું કે આપણે એની અંદર સફળ થઈશું, કેવી રીતે એવું લાગ્યું? મેં શરૂઆતમાં ચેનલ બનાવી, વ્લોગની ચેનલ। તે શરૂઆતમાં તો મેં વ્લોગ નાખતો તો એ મને આમ એટલું બધું કઈ આમ ખબર ન પડતી, આમ 0% જ્ઞાન એમ માનો તો હાલે। તે પછી મેં એમનો વ્લોગ બનાવતા રહ્યા। આમ મને હરખો ફોન પકડતા નહોતો આવડતો। આ જે તમારો ફોન છે ને, હા, એ આપણે પાછલા કેમેરાથી, આ પાછલો કેમેરો છે ને એનાથી આપણે વ્લોગ આમ બનાવવાનો હોય, પણ મને એટલી નથી ખબર કે આમ પાછલા કેમેરાથી ફોન કેમ પકડવો। તે હું આગળનો જે સેલ્ફી કેમેરો આવે ને એમથી હું પકડતો। એમાં તો આપણો ચહેરો હરખો ન આવે, આડો પડી જાય। પછી આપણે જો ફોન વ્લોગ, આપણે જે વ્લોગ બનાવતા હોય એની માટે હું કહી દઉં કે આ ફોન આપણે આવી રીતનો પકડવાનો, આવી રીતનો કેમેરો ઉપરની સાઈડ દેવો જોઈએ અને પછી આપણે ચહેરો રાખવો તે આવી રીતનો રાખવાનો, આમ, એટલે આપણો ચહેરો રેડી આવશે અને આપણે આ ખંભો હોય ને એની સાઈડમાં આપણે ફોન રાખવો અને આગળનો બતાવવો હોય એટલે તમારે આમ કરી નાખવાનું। તમને આ ક્લિપ આપી દેશે, આમાં આપી દઈએ। અને બીજું કે તમે યુટ્યુબ ની અંદર કેટલો સમય સફળ હોય, કેટલો સમય મહેનત કર્યા પછી તમને સફળતા મળી? મેં કમ સે કમ 5 થી 6 મહિના મહેનત કરી, તો આમ થોડુંક લાગ્યું કે હવે આમાં થોડું સક્સેસ જાય છે। 5 થી 6 મહિના તો મેં આમ કન્ટિન્યુ મહેનત કરી હતી, આમ થોડુંક લાગ્યું કે નહીં। અત્યારમાં હાલમાં મારે સબસ્ક્રાઇબ છે 9000 પ્લસ। તે 2-3 હપ્તા તો યુટ્યુબમાં પૈસા આવી જશે, ત્યાં લગી તો મારી મહેનત ચાલુ હતી અને ત્રીજો આવવાનો હતો। 2 તો પડી જશે ઓલરેડી અને ત્રીજો આવવાનો એમ। કેટલો સમય થયો, વર્ષ દિવસ કે? હા, વર્ષ દિવસ, હા, હાલમાં આપણે વર્ષ દિવસ જેવું થવા આવ્યું છે, વર્ષ દિવસ જેવું થવા આવ્યું। સરસ। તો આ જ વ્યક્તિનો હું તમને કે તમે એની ચેનલ MK આહિર ડિજિટલ સર્ચ મારશો એટલે એની અંદર વિડીયો જે મૂકે છે, કેવી રીતે મહેનત કરે છે તે ટોટલ વસ્તુ તમને જોવા મળશે। અને પણ ઘણા વ્યક્તિ કોઈ પણ અટવાતા હોય ચેનલની અંદર, યુટ્યુબની અંદર કોઈ પણ વસ્તુ એને ખબર ના પડતી હોય તો કોમેન્ટ પણ કરજો। તો આ વ્યક્તિ એવા છે કે બીજા વ્યક્તિને પણ સપોર્ટ પણ કરશે। અને મુકેશભાઈ કદાચ કે તમને કોમેન્ટમાં કીધું હોય કે હું વ્યક્તિ એટલો છું, તમે એને શું તમારો પરિચય શું કે તમે એને હેલ્પ કરશો? 100% હેલ્પ તો કરવાની। જો બીજો માણસને હેલ્પ કરતો સારું થતું હોય તો આપણે 100% હેલ્પ કરશું, કારણ કે આ વર્ષ દિવસમાં આપણે જે યુટ્યુબ માંથી અનુભવ છો ને
એ બેસ્ટ છો, કારણ કે આપણને બધું આવડી ગયું. હવે તો આમ ટોટલી માહિતી આપણને ખબર હશે કે આમાં શું આવે, કેવી રીતે આવે, બધી માહિતી ખબર છે. એટલે કોઈ ટેન્શન નથી. ન આવડતું હોય તો તમે વિડીયોમાં કમેન્ટ કરી દેજો, અમારો સંપર્ક કરજો, એટલે તમને જરૂરથી મદદ કરશું. 100%. ઘણા યુટ્યુબર એવા છે કે કોકને એડિટિંગ કરતા નથી આવડતું, વિડીયો કેવા મૂકવા છે, વિડીયો કેમ મૂકવા છે, કઈ રીતે આગળ આવવું. ઘણા વ્યક્તિ એવા પણ છે કે 6 મહિના વડે દિવસ મહેનત કરીને તારે ચેનલ મૂકી દીધી છે, તેને આગળની પ્રોસેસની ખબર નથી. તો કેવી રીતે કયા કન્ટેન્ટ ઉપર કામ કરવું, તો એનું આગળ કઈ રીતે પ્રગતિ કે કઈ રીતે આગળ આવવું, તો એને કયા કન્ટેન્ટ ઉપર કેવી રીતે કામ કરે તો આગળ આવી શકે. તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે તમે જે પહેલો વિડીયો મૂક્યો એની કરતા આપણે આગળનો વિડીયો હું બનાવો ને એનું પહેલેથી જ પ્લાનિંગ કરવાનું. એટલે તમને આમ ખબર પડે કે મારે આ વિડીયો મૂકવો છે, એનું આગળથી આપણે પ્લાનિંગ રાખવાનું. અને આમ હરખું રાખવાનું કે ગમશે કે નહીં, એવું નહીં કોઈને રાખવાનું કે ગમશે કે નહીં. આપણે ઉપર ધ્યાન દેવાનું કે આ કન્ટેન્ટ હું મૂકું છું એટલે ગમવું જ જોઈએ, અને આપણે બેસ્ટ કન્ટેન્ટ બનાવવાનું, આપણથી જેટલું થાય એટલું બેસ્ટ બનાવવાનું. એટલે આ લેસ છે. અને કન્સિસ્ટન્સી જાળવી રાખવાની, એટલે જરૂરથી સક્સેસ થાય ને થાય, ન થાય એવું બને જ નહીં. પણ પછી તમે કરી મેકી જાઓ તો કાંઈ થવાનું નથી. 100% આપણે નાખવો તો પડે જ તે વિડીયો. દરરોજ વિડીયો અપલોડ કરવો એવું મહત્વનું નથી, પણ વિડીયો 3 દિવસે અઠવાડિયે એકવાર અપલોડ કરો, પણ વિડીયો એવું કન્ટેન્ટ નાખો કે બીજા વ્યક્તિને ગમે. હા એ પાકું 100%. મુકેશભાઈ જેમ કીધું તેમ બીજા કોઈ પણ વ્યક્તિને કઈ પણ ઇસ્યુ, કોઈ પણ પ્રશ્ન હોય તો આની અંદર કોમેન્ટ કરજો. મુકેશભાઈની મુલાકાત 100% તમને કરાવીશ, એનો નંબર પણ આપીશ. તો વિડીયોની અંદર એટલું. આવાના વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કોમેન્ટ કરતા જજો. જય મંગલ, જય દ્વારકાધીશ.